સમાચાર નર્મદાથી મળી રહ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું। રાત સુધીમાં 4,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ડેમમાં હાલ 4,59,000 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમની હાલની સપાટી 135.64 મીટર। નર્મદા ડેમ 89.95% ભરાયેલો છે। નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરી દેવામાં આવી છે। 3 જિલ્લાના 27 ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નર્મદા બે કાંઠે વહેતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। પાણી છોડાતા એકતાનગર પાસે ગોરાઘાટની નર્મદા આરતી હાલ પૂરતી બંધ કરાઈ છે। જો કે માં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવાનો લહાવો પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે। તો અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ જાણકારી આપવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, સરદાર સરોવર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે। 27 જેટલા ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અત્યારે શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? જી ચોક્કસ છે। ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાઈ રહી છે, કારણ કે ઉપરવાસના જે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર જે ડેમ છે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે હાલની જો પાણીની આવકની વાત કરીએ તો અત્યારે 4,59,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે નર્મદા ડેમની સપાટી 135.64 મીટરે પહોંચી છે। એટલે પાણીની આવક થતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલી અને અત્યારે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। જો વાત કરીએ તો રાત્રે 8 કલાકે ગેટ મારફતથી 4 લાખ ક્યુસેક અને પાવર હાઉસ મારફતથી 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે। એટલે ટોટલ 4,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે 8 વાગ્યા બાદ। એટલે એ પાણી જ્યારે ભરૂચ પાસે પહોંચશે તો ભરૂચનું જે જળસ્તર છે નર્મદા નદીનું તે પણ વધશે અને ચાણોદ ખાતેનો જે મલ્લાલાવ ઘાટ છે ત્યાં પણ પાણી વધવાની શક્યતાઓ લાગી રહી છે। બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને જેને કારણે 27 જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ તો ભરૂચ, વડોદરા અને નર્મદા આ 3 જિલ્લાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે જે નદી કાંઠાના ગામો છે ત્યાં થોડી સાવધાની રાખવી અત્યારે જરૂરી બની રહેશે, કેમ કે ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે અને જેને કારણે આગામી કલાકોમાં આ પાણી છે અને ગામડાઓ સુધી પણ પહોંચી શકે છે। એટલે જ 27 જેટલા ગામોને એલર્ટ કરાયા।